વેલકમ બેક અને હવે વાત કરીશું અમદાવાદમાં વરસાદ ત્યારબાદની શું પરિસ્થિતિ। સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદ પાણી થઈ ગયું। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરીમાં સામાન્ય વરસાદે પોલ ખોલી નાખી। સિંધુ ભવન રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાવો જોવા મળ્યો। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો પાણી ભરાતા લોકોએ કોર્પોરેશનની સામે રોષ પણ વ્યક્ત કર્યો। તો સામાન્ય વરસાદ અને ત્યારબાદ અમદાવાદ શહેર મહાનગર સ્માર્ટ સિટી અમદાવાદ શહેર કે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ચારેય તરફ પાણી ભરાયા। અનેક જગ્યાએ પાણી ભરાવતા એએમસી તંત્ર પણ દોડતું થયું। પાણીના નિકાલ માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી કે જેઓ રસ્તા પર ઉતર્યા। પાણીનો નિકાલ લાવવા માટે અધિકારીઓ સાથે દેવાંગ દાણી રસ્તા પર જોવા મળ્યા। દરેક વોર્ડ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, ડ્રેનેજ ખાતાના અધિકારીઓ અમદાવાદની આ સ્થિતિ બાદ દોડતા થયા। હેલ્મેટ સર્કલ, દૂરદર્શન ટાવર પર સામાન્ય વરસાદના કારણે પાણી ભરાયા છે અને પાણી ભરાવવાની આ સમસ્યાના કારણે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી સાચી પડી અને રાજ્યમાં જન્માષ્ટમીના તહેવારથી જ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં ભારે વરસાદ પડવાના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ઉનાના ટાવર ચોક અને ત્રિકોણબાગ સહિતના વિસ્તારો જળમગ્ન થયા। આ ઉપરાંત કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો। બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। રાણપુર શહેર અને તાલુકામાં વરસાદના કારણે પાણી ભરાયું અને ખેતીના પાકને જીવનદાન મળ્યું। લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ અંબાજી સહિતના વિસ્તારોમાં લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। અને અમદાવાદના ધોલેરામાં અને ધંધુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા। ધંધુકા શહેરમાં મેઘરાજાનું આગમન। ધોલેરા પંથકના શેલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। તો આ વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે। ગ્રામ્ય પંથકમાં ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા। સુરેન્દ્રનગરના લીંબડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ। લીંબડી પંથકમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। લીંબડી રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થતી રિક્ષા પર એક વૃક્ષ પણ ધરાશાયી થયું અને વૃક્ષ ધરાશાયી થતા રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓ કે જેઓ ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। લાંબા વિરામ બાદ ફરી એકવાર અહીંયા વરસાદી માહોલ જોવા મળ્યો। 2.5 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો। જિલ્લાના 3 તાલુકા મથકમાં વરસાદે ધડબડાટી બોલાવી। તો 2.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ખેડા જિલ્લાના દ્રશ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ ફરી એકવાર ખેડામાં મેઘરાજા મહેરબાન થયા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પણ આ પરિસ્થિતિ। 2.5 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો। તો જિલ્લાના 3 તાલુકા મથકમાં વરસાદે ધડબડાટી બોલાવી છે। ફરી એકવાર વરસાદ વરસ્યો અને હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી સમયમાં વરસાદ ભારે રહી શકે છે। રાજ્યભરની આ પરિસ્થિતિ સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। આજ મુદ્દે સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, હાલ ખેડામાં સતત વરસાદ અને 2.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ, પરિસ્થિતિ શું છે? આપને જણાવો કે ખેડા જિલ્લામાં લાંબા વિરામ બાદ અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને એમાં ખાસ કરીને અમદાવાદ, કઠલાલ, કપડવંજ અને ખેડા શહેરમાં 56 mm જેટલો વરસાદ પડ્યો છે। 2 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો, જ્યારે સરેરાશ અન્ય 3 તાલુકાની અંદર 20 mm જેટલો વરસાદ વરસી ગયો છે। આપણે જણાવો કે માત્ર શહેરની અંદર જે પ્રમાણે વરસાદ વરસ્યો છે અને પાણી ભરાઈ ગયું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। જોકે આ પાક માટે ખૂબ જ અગત્યનો કહી શકાય એ વરસાદ આજે અહીંયા વરસ્યો છે, જેથી ખેડૂતોમાં તો ખાસ આનંદની લાગણી જોવા મળી રહી છે। જી વિનોદ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને ગુજરાતીઓ સાચવજો, હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। 18 થી 24 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આવતીકાલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી। છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દાહોદ આ તમામ જગ્યા પર ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો મહીસાગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે।
इसके आगे भी आपका भारी बरसात का संभावना है। इसमें 18-19 गुजरात रीजन में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। 18 तारीख रेड वार्निंग के साथ और 19 तारीख ऑरेंज वार्निंग के साथ दिया गया है। 20 तारीख भी ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 21-22 को हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में हैवी रेनफॉल का वार्निंग 18 अगस्त को दिया गया है और 19-20 हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल ऑरेंज